સૌથી પ્રથમ તો છેલ્લા 3 માસથી ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેરા વાતાવરણની વચ્ચે ચાલતું હતું. 3 માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી, જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાનું સંકલન કરીને ગઈકાલે પ્રદેશના ચૂંટણી અધિકારી દ્વારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. 18 વોર્ડમાંથી 17 વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વોર્ડ નંબર 17ના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે. એટલે આપના માધ્યમથી સૌ પ્રથમ તો તમામ નવનિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની, તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી. 2019 અને 2024 આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્યપદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે. આ ઉપરાંત 40 થી 45 વર્ષની વય મર્યાદાની નીચે આવતો કાર્યકર્તા જ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે. રાજકોટના 1 થી 18 વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવો કરવાનો અધિકાર હતો, પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે. હજી પણ નિમણૂકની પ્રક્રિયા ખૂબ બાકી છે. આ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે. તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે, ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે, એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન નથી. પહેલા જ કહું કે કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર કર્મઠ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને પાર્ટી માટે દિલથી ખૂબ કામ કર્યું છે, વર્ષો સુધી તપ કર્યું છે, એવા કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે. અને જેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાંથી જ નિમણૂકની પ્રક્રિયા થઈ છે. એટલે જ્ઞાતિને, કોઈ ચોક્કસ જ્ઞાતિને વધુ પ્રાધાન્ય આપવું અથવા કોઈ ચોક્કસ જ્ઞાતિને પ્રાધાન્ય ન આપવું એનો આ માટેનો કોઈ પ્રશ્ન જ નથી. આ બધાના વિચારોથી વિચાર વિમર્શ કર્યા પછીની આ નિમણૂક છે. વોર્ડ નંબર 17માં જ્યારે સમીક્ષા બેઠક અમારા ચૂંટણી અધિકારી સાથે, રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન સાથે બેઠા, સમીક્ષા સંકલન બેઠકની અંદર ત્યારે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરમ પૂર્ણ ન થવાને કારણે આ 17 નંબરનો મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ, જેથી જ્યારે અહીંથી અમે તમામ વોર્ડની સમીક્ષા બેઠક પૂરી કર્યા પછી અમે જ્યારે નામ બોલ્યા ત્યારે 17 નંબરનો પ્રશ્ન અમે પેન્ડિંગ જ રાખ્યો હતો, જેથી બીજો કોઈ પ્રશ્ન એમાં છે નહીં. નજીકના ભવિષ્યમાં એમની પણ નિમણૂકની જાહેરાત કરવામાં આવશે.